દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। આજથી શરૂ થતા ચૈત્ર નવરાત્રીના પ્રથમ નોરતાથી જ મા શક્તિના ધામમાં ભક્તોની ભીડ જોવા મળી હતી। તો ચૈત્રી નવરાત્રીમાં માતા જગતજનની જગદંબાની પૂજા અને ઉપવાસ કરાય છે। પૃથ્વીના પ્રાગટ્યનો મહિનો એટલે કે ચૈત્ર મહિનો। આ મહિનામાં અતિ પવિત્ર અને આદ્ય શક્તિની આરાધનાનો પર્વ આવે છે। આ મહિનામાં આવતી નવરાત્રી કે જેને ચૈત્રી નવરાત્રી કહેવાય છે, આ નવરાત્રીમાં અલગ અલગ 9 દિવસ દરમિયાન અલગ અલગ માતાજીની આરાધના કરાય છે। તો ગુજરાતમાં ચૈત્રી નવરાત્રીને ખૂબ જ મહત્વ અપાય છે। આ નવરાત્રીને સૌથી મોટી નવરાત્રી પણ મનાય છે। ત્યારે આ અંગે આચાર્યએ જણાવ્યું હતું કે નવરાત્રી દરમિયાન દરરોજ માતાજીના ઉપવાસ થઈ ન શકે તો પણ માત્ર માનસ ઉપચાર એટલે કે માતાજીને કેટલીક વસ્તુઓ અર્પણ કરવાથી પણ પૂરું ફળ પ્રાપ્ત થાય છે। જેમાં કપૂરી પાન લેવાય છે, ત્યારબાદ કાજુ બદામ, ઇલાયચી, લવિંગ, મધ, સોપારીના ટુકડાનો બીડું વાળી માતાજીને ધરાવી પ્રસાદ લેવાથી પણ સર્વ મનોકામના પૂર્ણ થાય છે। આજે નવરાત્રિનો પ્રથમ દિવસ અને મંગળવાર છે। મંગળવારના દિવસે માતાજી લાલ વસ્ત્રો ધારણ કરે છે અને ભક્તોને ખૂબ જ પ્રસન્ન ચિત્તે જોઈને તેમને નિહાળી રહી છે, અમને આશીર્વાદ આપી રહી છે કે સૌનું કલ્યાણ થાય। અને ભક્તો પણ એવા જ ઉત્સાહ અને ઉમંગ સાથે સવારે 4 વાગ્યાના આવીને માતાજીની જય જયકાર કરે છે અને ભીડ માટે ભક્તોની એટલી બધી પ્રસન્ન તમે જોઈને જ ખુશ થઈ જશો કે માતાજીનો કેટલો ઉમંગ અને ઉત્સાહપૂર્વક શ્રદ્ધાથી ભક્તો અહીંયા આવે છે અને દર્શન કરીને માતાની જય જયકાર કરે છે। અને એના માટે મંદિરવાળાએ એટલી સુંદર વ્યવસ્થા કરી છે કે રેલિંગ બનાવી છે। રેલિંગની આજુબાજુમાં ભક્તોને કોઈ પણ તકલીફ ન થાય એના માટે સ્વયંસેવકો ભેગા રાખ્યા છે અને કોઈ નાના મોટાને કોઈ તકલીફ થાય એના માટે લિફ્ટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। માતાજીની પૂજા અર્ચના કરવા માટે સવારે બ્રહ્મ મુહૂર્તમાં વહેલો ઉઠીને સ્નાન વગેરે કરીને શુદ્ધ પવિત્ર વસ્ત્ર પહેરવા જોઈએ અને માતાજીનો એક અખંડ દીવો રાખવો જોઈએ અને લાલ વસ્ત્ર અથવા સફેદ વસ્ત્ર ધારણ કરીને માતાજીની પૂજા અર્ચના કરવી જોઈએ અને સાત્વિકપણે અન્ન ન ખાઈ ફળ અને કોઈ પણ પ્રકારનું પાન કરીને તમે માતાજીની પૂજા અર્ચના કરી શકો છો। આજે ચૈત્ર નવરાત્રિનો પ્રથમ દિવસ છે, કેવા પ્રકારની પૂજા અર્ચના? જય માતાજી। ચંદ્રિકાબેન મકવાણા, અંબિકા નિકેતનની અધ્યક્ષશ્રી। આજે ચૈત્ર નવરાત્ર હોવાથી માની પૂજા કરવામાં અમે સ્થાપન કરીએ છીએ, ઘટ સ્થાપનનું, અને 9 દિવસની એની આરાધના થઈ રહી છે। ભાવિક ભક્તો પણ 9 દિવસ માતાજીની આરાધના કરે, ઉપાસના કરે। માં આ ચૈત્ર નવરાત્રમાં ઉપાસનાનું મહિમા વધારે છે અને માની આંગણે આવેલો આશીર્વાદ લઈ બાળકો ઉપાસના કરે ને માને આંગણે આવેલો બાળક કદી નિરાશ થતો નથી। માને ફૂલની પાંખડી ચડાવે એ સેવાના કાર્યમાં ચાલે છે। માની પૂજાથી એ લોકોનું આરોગ્ય, બાળકોને સારા સંસ્કાર, રીતિ સિદ્ધિ મળે। 6 મહિના પછી માસો નવરાત્રમાં પણ મા એમની મનોકામના પૂર્ણ કરે છે। સવારે ભાવિક ભક્તોનો 6 વાગ્યાથી ધસારો છે। આજે ભાવિક ભક્તો ઘોડાદૂરપુરથી જેમ ભક્તો આવી રહ્યા છે। અહીં 9 દિવસ સુધીમાં ગામડાના, સુરત શહેરના પણ ગામડાના લોકો પણ આવે છે। કોઈ ચાલતા આવે છે, કોઈ ઘણે ભાગે ચાલતા વધારે આવે છે ભક્તોનો। અહીં અમે લોકોએ રેલિંગ બનાવી છે અને ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે। માતાજીનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે। રોજ માતાજીનો ભવ્ય શણગાર થશે ને 9મે દિવસે માતાજીની પૂર્ણાવતી હોય છે, તે દિવસે નવચંડીનું આહવાન પૂર્ણ પાઠ થાય છે અને મા જગદંબા બાળક સુરતના ભક્તોને આશીર્વાદ આપે છે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।